Are you taking risk all time? Then everything is possible for you. But a man who wants to be a safe, then everything will be impossible for him. સાચું કહું, જેને જોખમ ઉઠાવવું જ છે એના માટે કશું અશક્ય છે જ નહીં. એ તો સાવ અંધકાર હોય, સાવ અશક્યતા હોય, જ્યાં સંપૂર્ણ પરાજય હોય, ત્યાં કોઈ ઉમ્મીદ ન હોય, ત્યાં પણ ડગલા માનશે, પગલા માનશે, કદાચ ઘૂસી જશે. આવી જ રીતે વાસ્કો દ ગામા ઘૂસ્યો હશે, આમ જ કોલમ્બસ ઘૂસ્યો હશે, આ જ રીતે હિલેરી અને તેનસિંગ એવરેસ્ટ પર પહોંચી ગયા હશે. હા, કોઈ શક્યતા ન દેખાતી હોય અને ત્યારે છાતીમાં માત્ર હિંમત ભરાઈ જાય, અરે આ કરવું છે, પરિણામ ગમે તે આવે, વધારેમાં વધારે નિષ્ફળ જઈશ, મોત આવશે, હા તો બસ ડરવું નથી. એ તો જોખમ ને જ જિંદગી ગણતો હોય. એ માણસ સફળતાને શોધી કાઢશે, એ ગમે ત્યાં સંતાઈ ગઈ હશે તો પણ એને અશક્ય નામનો તો શબ્દ સાંભળ્યો જ નથી. હા, અને જેને જોખમ ઉઠાવવું નથી, ડગલે ને પગલે સલામતી જોઈએ છે, ગણતરી જ જોઈએ છે. અહીં ખોટ ના જાય, અહીં નુકસાન ના જાય, અહીં હું હારી ના જઉં, અહીંયા મને મળશે શું? આ માણસ માટે બધું જ ઇમ્પોસિબલ એટલે અશક્ય છે. કેમ કે બધું જ ગણીને ચાલશો તો એ રસ્તા ઉપર બધી જ મુશ્કેલીઓ તમને દેખાશે અને તમે એ રસ્તો હવે પસંદ જ નહીં કરો. ના, મારે કોઈ જોખમ લેવું નથી. બસ તમારા માટે હવે બધું જ અશક્ય થઈ ગયું.